તાપી તાવડી ચેત્યા ચૂલા તપી તાવડી શિરામણ સાંભળ્યા રે શિરામણ બનાયા એમનો ગાય વાછડો જુદા પડ્યા પછી માં સ્વરૂપ ભાંભર્યા બછોરા પણ જાગ્યા એમને પણ નાસ્તા પાણી કરાયા. આ બધ ચાંદરવો ને બનો અણારો એના દીવડા માંડ્યા ઓલાવા અજવાળો તો દાડો જ દીવડા તો ઓલાવા માંડ્યા. અટારીએથી ઉતર્યો ચંદ્ર એને ચાંદની હાલી મનાયા. ઘરની અંદર આવું વાતાવરણ ગવાતો હોય, ભજન ગવાતા હોય, પ્રભાતિયા ગવાતા હોય. આખું કુટુંબ બેસીને રાગમાં શાંતિથી ગાયો છે. ઘર અને આવો કરો તો રોનક તમારા ઘરની બદલી જઈ શકે છે. અને જ્યારે જ્યારે સમય મળે ત્યારે પ્રભુનું નામ લો. 24 કલાક હાલતા ચાલતા ઉઠતા બેસતા પ્રભુનું સ્મરણ કરવું જોઈએ. કૈલાસના શિખર પર ભગવાન શંકર પરમાત્માનું સ્મરણ કરીને કથાનો આરંભ કરે છે. અને ભગવાન રામનું પ્રગટ્ય ધરતી પર શું કામ થયું એ હું તમને કથા કહું છું. પણ ભગવાન શંકર પાર્વતીને કહે છે, શિવજી કહેવાને રામ બ્રહ્મ નથી એવું કોણ બોલે છે? જે મોહનના પિશાચથી ઘેરાઈ ગયેલો હોય એ હૃદયમાં બેઠો રામ ન સમજાય વ્યક્તિની મનોદશા આવી હોય છે. એક તો અરીસો બગડેલો હોય, કાચ દર્પણ, એક તો એના પર શિયાટો પડ્યો હોય, આપણે થોબડા બેહી ગયેલા હોય, ઓકાના તેજ ઓછા થઈ ગયા હોય, મારો ચહેરો બરોબર દેખાતો નથી, ચોથી દેખાય. એક તો દર્પણ મેલો, ઓખે તેજ ઓછા, ચોથી બરોબર દેખાય. મારા આંખના તેજ ઓછા, બે વસ્તુ ભેગી થાય તો દેવી માણસને પોતાનો ચહેરો નથી દેખાતો. એક તો તેજ ઓછા થાય, એક અરીસો મેલો હોય તો પોતાનો ચહેરો ના દેખાય. એમ જે માણસનું મન બગડેલું હોય, જેની આંખમાં વિકૃતિ હોય, તે જ એટલે વિકૃતિ, અને માણસમાં હૃદયમાં રહેલો બ્રહ્મ ન દેખાય, એને ભગવાન ના દેખાય. ચહેરો એટલે ભગવાન દેખાતા નથી. બહુ સરસ ખુલાસો કર્યો કે ઈશ્વર બધાના હૃદયમાં બેઠા છે. ઈશ્વર આપણા બધાના હૃદયમાં બેઠેલા છે, છતાં આપણને એનો અનુભવ કેમ નથી? આ તો હું ફલાણી છું, આ તો હું ફલાણો છું, ભગવાન ક્યાં છે? એનું કારણ કે બે વસ્તુ છે. ઈશ્વરની અનુભૂતિ કરવા માટે મનની મલિનતા હટે અને આંખ પવિત્ર બને એટલું જ કરવાનું છે. એક મલિનતા હટે ને એક આંખ પવિત્ર હોય તો રામ સમજાય. પરમાત્મા તત્વ એવું છે કે પગ વગર ચાલે. ભગવાન એવા કે પગ વગર હેડે. અને બાલકાંડમાં માતાજી ઠાકોરજીને થાળ ધરાવવા ગયા ત્યારે રામજીને ભોજન કરતા જોયા. આ બાજુ રામને ઘોડિયામાં સુવાડ્યા છે બહાર, અને રૂમમાં જાય તો રામજી તો બેઠા બેઠા ભોજન કરે છે. એક રાત પારણામાં સૂતેલા છે ને સાબિત. એક તો રામ કે મેં પારણામાં ઉવાડા એ ઉડ્યા છે ને અહીંયા રામ તો બેઠા બેઠા ભોજન કરે છે. બીજા અર્થમાં એક ઈશ્વરજી એવું તત્વ છે જેને કોઈ પદ અધિકારની જરૂર નથી. એમને કોઈ મોટાઈ પદવી એની નહીં. પદ અને પ્રતિષ્ઠાની જરૂર તો જીવને યાદ આપે છે. પદ અને પ્રતિષ્ઠા તો આ માણસને જોઈએ, ભગવાનને નથી જોઈએ. એટલા માટે ઈશ્વરને સંતને કોઈ દિવસે ભૂતપૂર્વ થવું નથી પડતું. પદ મળે, પદ ગયા પછી ભૂતપૂર્વ. અને ઈશ્વરને તો પૂજ્ય પાદ શ્રી કે પૂજ્ય નથી લગાડ. આપણે પ્રણા પરમ પૂજ્ય પ્રણા ભાઈ, શ્રી ફલાણા ભાઈ. ભગવાને તો શ્રી કોઈ લખ્યો, શ્રી પરમ પૂજ્ય શંકર ભગવાન, બસ ખાલી શંકર ભગવાન, ખાલી રામ, ખાલી વિષ્ણુ કે કૃષ્ણ. પદ નથી લખ્યું. ક્યાંક કોઈને એમ લખ્યું કે પરમ પૂજ્ય રામચંદ્ર, પરમ પૂજ્ય રામચંદ્ર એ તો પૂર્ણ બ્રહ્મ છે. એ તો પરમાત્મા પૂર્ણ બ્રહ્મ છે, પૂર્ણ લખવાની જરૂર નથી. ઈશ્વરને પદ વગર ચાલે ને ઈશ્વર કાન વગર સાંભળે. પગ વગર ચાલે ને કાન વગર સાંભળે. વાલીની પત્ની તારા ઘરે બોલી હતી કે ભગવાનના સમાગણમાં સાંભળી ગયા છે. વાલીની પત્ની તારાને ખબર પડી ગઈ, અને વાલીએ કહું કે ઈશ્વર કાન વગર સાંભળે છે, અને સાબિત કરી દીધું. અને કર બીનું કર બીબી બીના, હાથ વગર બધા કામ ભગવાન કરે. પરમાત્મા હાથ વગર બધા કામ કરે છે. પરશુરામ મહારાજે ધનુષ્ય ચડાવી આપીને હાથ લંબાવ્યો ત્યાં તો એના મેળે ધનુષ્ય રામના હાથમાં આવી ગયું. રામના હાથમાં ચડી ગયો. રામના હાથથી કર્મ ન કરવું પડ્યું.
આમ કરે એવું તરત આત્મધનુષ્ય આવી ગયું. પરશુરામજીના હાથમાંથી ધનુષ્ય રામના હાથમાં આવી ગયું. બીજા અર્થમાં કોઈ પણ જાતનું જગત પાસેથી કર લીધા વગર ઈશ્વર બધાના કામ કરે છે. સૂર્યપ્રકાશ એનું બિલ ભરોસો, અને આ પંખા હેડાઈનો તો મહિનો થાય ને તરત બિલ ભરવું પડે ને. ઘરે હોય કોઈ જો હોય સૂર્યપ્રકાશ પ્રકાશ કોઈ દાડો બિલ માગ્યો. આ પવન દેવતા હે પવન, એ પવન ના હોય આ પંખા શું કમ ના? વાયરો હાફકેટ ના હોય આ પંખાનો વાયરો કોઈ કમ ના? પવન પવનવાળા કોઈ દાડો કીધું કે આમાં આ વાયરો નો કોઈ પછી સવાર ટાઈમ બદલ્યો, રાત દિવસ એનો બિલ માગ્યો. ભગવાન કર લીધા વગર બધાના કામ કરે છે. ચોમાસાનો વરસાદ આવે એનો બિલ ભર્યો આપણે. એક બોર બનાવો એકના માટે તો કેટલો 12 મહિને જેવું 10 કે 20 હજાર રૂપિયા બિલ આવતો હોય, અને આખા પૃથ્વીને બધાને વરસાદ આવ્યો, કેટલા તળાવ ભર્યા, નદીઓ ભરી, કોઈને પણ કર લીધો ભગવાને એમાં વરસાદ વરસ્યો છે લાવો, આ ઉનાળો આવ્યો છે એનો લાવો, આ શિયાળો આવ્યો છે એનો લાવો કર. એમને કોઈ કર, બધું કર આલ્યા વગર લીધા વગર ભગવાન બધાના કામ કરે છે. એને કોઈ કર નહીં. સૂર્યના રોજ તાપ તપી જાય, ગરમી આપી જાય, એનો કોઈ કર નહીં. સતત ચાલતી રહે, કોઈ કર નહીં. ઋતુ પણ બદલાય, શિયાળો ઉનાળો ને ચોમાસું, કોઈ કર નહીં. ઈશ્વર માનવીના બધા કાર્ય લીધા વગર કરે, ઇન્દમ કરે છે. ઈશ્વર કરે લે તો આપણે શું આપીએ? કદાચ ભગવાન કંઈક લાવવાનું કર તો આપણે શું આપી શકીએ? આપણી શું તાકાત આવવાની? પરમાત્મા મુખ વગર તમામ રસના ભોગતા છે, મોઢા વગર બધા સ્વાદ લે છે, ખારો મીઠો તીખો તુરો, અને વાણી વગર જગતના સૌથી મોટા વક્તા છે. વાણી વગર બોલી શકે છે. પરમાત્મા શરીર વગર દરેકને સ્પર્શ કરે, શરીર વગર સ્પર્શ કરે છે. નેત્ર વગર બધાને જોઈ શકે છે, આંખો વગર પણ જોઈ શકે છે. હે પાર્વતી, ઈશ્વરના આવા અલૌકિક કર્તવ્યો જેને મહિમા વેદ પણ નથી જાણી શકતા. વેદ અને વિદ્વાનો જેને આવી રીતે પુકારે ને મુનિઓ જેનું ધ્યાન કરે એ કૈલાસપતિ ભગવાન રામ મારા ઈષ્ટદેવ છે. શંકર ભગવાન કે રામ મારા ઈષ્ટદેવ છે. પોતે જે ભવાની નિરાકારને જગત સાકાર બનાવવાની જરૂર છે. ઈશ્વર સંતો પાસે પૃથ્વી ઉપર પધારે છે. ભગવાન સંતો માટે આવે છે. ખાલી રાક્ષસોને મારવા આવતા લેતા નથી. એ સંતોને મળવા આવે એટલે પછી રાક્ષસોને મારી દેતા રહે છે. ભગવાન ઈશારો કરે તો આપણો બ્રહ્માંડ આખો ખલાસ થઈ જાય છે. જે એના સંતોને પૂરી શક્તિ આપી દે, સંતોએ પણ પૂરું સરખું કરી નાખે. એને ધક્કો ના ખાવો પડે. પણ ઘણી વખત ઈશ્વરની એવી ઈચ્છા થાય કે મારા સંતોને જઈને હું જોઈ આવું. ભગવાન કહે મારા સંતોને હું જોઈ આવું, મળી આવું. સંતો માટે આવે છે, ને સંતોને એટલા માટે પૂરેપૂરી શક્તિ નથી આપતા. આપણા ચિંતકો કહે છે કે માણસનું લગ્ન થાય અને પછી સ્ત્રીને શ્રીમંત હોય અને કે લગ્ન થાય ને પત્ની પિયરમાં જાય એટલે 500 રૂપિયા લે ભાડું. તો કે પહેલી કે વધારે તો કે આમ કર, આ 500 થઈ એટલે મને ફોન કરજે કે કાગળ લખજે, હું તને મળવા આવ્યો અને બીજા પૈસા તને આલી દેવું. એટલે 2 કોમ થાય, મળવાનું થઈ જાય ને તને પૈસા આલવાનું થાય. એમ ભગવાન આવે સંતોને મળવા, પણ સંતોને પૂરી શક્તિ નહીં આલતા કે એના બને તમારું બીજી શક્તિમાં આલી ગયો અને તમને આના બને તમને મળી જ ગયો. મળી નહીં જાય અને રાક્ષસોનો નાશ કરી નહીં જાય છે. મૂળ કામ સંતો માટે આવે છે, પછી આવ્યા પછી રાક્ષસોને મારે છે. એમ સંતોનો પ્રેમ આટલો વધુ છે. એ પ્રેમ વખતા માનવીનું મન શૂન્ય બની જાય છે. ત્યારે ઈશ્વર નિરાકારમાંથી આકાર ધારણ કરે છે. સુરદાસજી જીવનની ઘટના છે. સુરદાસજી મહારાજ એમની જીવનની ઘટના છે. બેઉ આંખે સુરદાસજી અંધ હતા, દેખતા હતા, અને કૃષ્ણના બહુ પદો લખ્યા. કૃષ્ણ ભગવાનના બહુ એમને ભજનો લખ્યા. કૃષ્ણના બહુ એમના ઈષ્ટદેવ હતા. સુરદાસજી એક દિવસે ભાઈને ઘરે વાંચતો હતો. એમના ભાઈને ઘરે વાંચતો હતો. કોઈ ભાઈને એ બોલાય કે બાપજી મારા ઘરે આવજો, આજ વાંચતો કરનો અને ભજન સત્સંગ રાખ્યા છે. સુરદાસજીને આમંત્રણ આપ્યું છે અને બાબાજી તમારે અમારે ઘરે ભજન ગાવા આવવાનું છે.
બોલે સારું મને લઈ જજો. તે પોતે અંદર સારું મને લઈ જજો, આવ્યો તમારા ઘરે ભજન ગાવા, કેમ નહીં આવો. અને સત્યનારાયણ ભગવાનની પૂજા કરીને એક પ્રસાદ વેચાયો છે. પછી સુરદાસજીએ ભજન ગાવાનું શરૂ કર્યા. બધું પ્રસાદ બધું પટી ગયા. 9-10 વાગે બહુ ભાવથી ભજનો ગાયા સુરદાસજીએ. આખી રાત લગભગ રાતના 3 વાગ્યા સુધી ભજન ગાયા. અને 12-1 વાગે એટલે વસ્તી તો વેરાઈ ગઈ. આ તો જોવે તો ખબર પડે કે અમે કોણ છે. મોકો હતી નહીં તો ભજન ચાલુ જ રાખ્યા. બધું કર્યું. સુરદાસજીને આંખો અંધે એટલે કે એમને કોઈને કોઈ જોયા નહીં. સાંભળનાર બધા સૂઈ ગયા. સુરદાસજી એકલા ગાતા હતા. એમાં 4 વાગી ગયા. બીજો અવાજ આવતો ને એવું મને લાગે કે બધા સૂઈ ગયા. ત્યારે સુરદાસજી વિચાર્યું કે કોઈક અવાજ થતો નથી, બધા સૂઈ ગયા છે, લાગે મારે કોઈને જગાડવા નથી, હું મારી મેળે હવે મારે ઠેકાણે હું જતો રહું લાકડીના ટેકે. ભલે સુતા જાય કે હવે રાત્રિના 4 વાગે લાકડીને ટેકે એકલા આશ્રમ તરફ નીકળ્યા છે. અંદાજથી લાકડીના ટેકે. એમના જીવનમાં આ પ્રસંગ પહેલી વાર બન્યો છે. બંને આંખે અંત છે. રાતનું અંધારું, એક તો આંખે અંધ ને પાછો અંધારો. એક હાથમાં એક તારો કીર્તન ને એક હાથમાં લાકડી. એક હાથમાં એક તારો છે પણ વગર ભજન ગાવે, એક હાથમાં લાકડી કે ટક કરતા જાય છે. ગોવિંદ ભગવાનનું નામ લેતા જઈ રહ્યા છે. અને એમાં રસ્તો ભૂલી ગયા. જવો તો આ રસ્તે વળી ગયા, ખબર કે મોખે જોવે ને રસ્તો ભૂલી ગયા. ખોટા રસ્તે ચડી ગયા. રસ્તામાં એક મોટો કૂવો આવે છે. જે રસ્તે જાય ને એક મોટો કૂવો આવે. સીધા જાય તો સીધા કૂવામાં પડે. આગળ જાય તો કૂવામાં પડે ને એનું મૃત્યુ થઈ જાય. અને કૃષ્ણનો આધાર રાખી ભગવાનનું નામ લેતા આગળ વધે છે. હવે કૂવાને ને ભગવાનને આપણા સુદામાને 2-4 ફૂટનું અંતર હવે બે ડગલા ભરે તો સીધા અંદર જાય કૂવામાં. એમને હું ખબર સતત ઉપાડી રહ્યા છે. બસ ગોવિંદ કરતા ચાલ્યા જાય. ભગવાન કૃષ્ણનો આસન ડોલવા લાગ્યો. સમજી ગયા ભગવાન પોતે. અને સુરદાસજીને કૂવામાં પડશે તો મારી ભક્તિ બદનામ થશે. જો કે ભગવાનની ભક્તિ કરતા ભગવાન આટલું ન જોયું, આ બધું સુરદાસ કૂવામાં પડી ગયું. તો ભગવાનને ચિંતા થઈ. અને અખિલ બ્રહ્માંડના નાયક ભગવાન કૃષ્ણે 5 વર્ષના નંદ કિશોરનો અવતાર લીધો. નાના કનૈયો બન્યા. નંદ કિશોરનું રૂપ ધારણ કરી સુરદાસજી પાસે આવ્યા છે. અને કૂવામાં પગ મૂકવા જાય ત્યાં જ એકદમ લાકડી પગી કે બાપુજી આ બાજુ રસ્તો નહીં, રસ્તો આ બાજુ કૂવામાંથી બચાવી દીધા છે ભગવાને. ગોવાળીઓ બન્યા 5 વર્ષના ભગવાન મદદે આવી ગયા છે. સુરદાસજીને નવાઈ લાગી કે આ મારી લાકડી કોને પકડી. અહીંયા 4 વાગે કોણ હોય ત્યારે. સુરદાસજીને કૂવામાંથી એક બાજુ લઈ લીધા. પણ સુરદાસજીએ પ્રશ્ન પૂછ્યો, ભાઈ કે તમે કોણ છો? બાબા હું કે એક બાળક છું. ભગવાન કે હું એક નાનો બાળક છું, આ ગામમાં રહું છું. બધા સૂઈ ગયા ને તું કેમ જાગે? સુરદાસજી પૂછે કે બધા સૂઈ ગયા, તું કેમ આટલું જાગે છે? કે બાબા આપ ભજન ગાઓ છો ત્યારે મને બહુ ગમે છે. તમારા ભજન મને બહુ ગમે છે, એટલે જ તમારા ભજન હું સાંભળું એટલે હું જાગું છું. આપણા એક ભજન એટલા સુંદર છે, મને કે આનંદ આવે સાંભળવાનો. એમ ચર્ચા કરતા કૂવાથી થોડા છેટે જતા રહ્યા. અને સુરદાસજીને શંકા પડી છે આ બાળક ના હોય છે કોઈક બીજો જેને હું યાદ કરું છું એ જ છે. ત્યાં સંસારી બાળક અત્યાર સુધી જાગતો ના હોય, અને જાગતો હોય તો આવું બહાનો અને બહાર ફરતો ના હોય. અને કદાચ સંસારનું બાળક હોય તો એની ભાષામાં આટલી મીઠાશ ન હોય. કેટલું મસ્ત મીઠું બોલે છે. આમ લાગે કે કોઈ બીજું. એટલે સુરદાસજીને પૂછ્યું કે બેટા તારું નામ શું છે? ભગવાન પૂછે સુરદાસજી, બેટા તારું નામ શું? કૃષ્ણજી સમજી ગયા કે મારો પરિચય માંગવા માટે આ મારી ઓળખાણ કરે છે. કૃષ્ણ કહું બાબાજી હજી મારી માએ મારું નામ પાડ્યું નથી. મારી માએ જે નામ જ નથી પાડ્યું. કૃષ્ણ જેવી હોશિયારી. કૃષ્ણ કેવા હોશિયાર છે. હજી તારા બાએ તારો નામ નથી પાડ્યું? તો કે ના, હજી કે નામ નથી પાડ્યું.
પછી તો તને બોલાવો તો કેવી રીતે બોલાવો? તને કામ હોય, તને બોલાવો તો બોલાવો કેવી રીતે? નામ વગર તો કેવી રીતે બોલાવો? તો કોઈ પણ નામ લઈને મને બોલાવે, કોઈ પણ નામ લે, કૃષ્ણ કહો, શિવ કહો, રામ કહો, વિષ્ણુ કહો, નારાયણ કહો, કોઈ પણ નામથી બોલાવો. મને એક જ નામ લઈને બોલાવવાની શું જરૂર છે? પણ નામે બોલાવે તો અત્યારે જાગે છે એટલું બોલે. હા, તમે એકલા જાઓ છો તો મને મૂકવા, મને કંઈ મૂકવાનો આનંદ થયો કે તમે એકલા જતા હતા એટલે મને તો લાવ તમને મૂકી આવું કે એ 5-10 મિનિટ ભગવાન એને સુદામાએ વાત કરી છે. સુરદાસજી સમજી ગયા, જેના ભજન કહે કે એને હું જિંદગી કાઢું એ પોતે જ આ છે. કૃષ્ણ ઓળખી ગયા કે આ ભગવાન છે. આ ભક્ત ભગવાનને ઓળખી ગયા છે. અમુક કક્ષા થાય એટલે પછી ઓળખાણ ના કરવી તો થઈ જાય. સુરદાસજી ભૂલ કરત પણ ઘાયલ કી ગત ઘાયલ જાણે. ખબર પડી ગઈ સુરદાસજીને નક્કી થયું કે લાકડી કૃષ્ણ પકડી છે. લાકડીનો બીજો સુરદાસજીના હાથમાં, એક બાજુ લાકડી કૃષ્ણ પકડી, એક બાજુ સુરદાસજીને પકડેલી છે. અને આ લાકડી પર હાથ સરકાવતા આગળ લઈ જાય છે. કનૈયાને પકડી લઉં કે લાકડી પર પકડી લઈને એટલે ધીરે ધીરે હાથ આગળ વધારે છે. કૃષ્ણની સાથે વાતો કરતા કરતા એની લાકડી લઉં પછી તેને મૂકવું નહીં, એવું પકડું પછી એને મૂકવું નહીં કે છે કૃષ્ણ. એ વાતો કરતા કરતા તુલસીદાસ હાથ સરકાવે. કૃષ્ણજી સમજી ગયા, ઓ આની બુદ્ધિ બગડી છે, મને પકડવાનો કરે, હાથ ધીરે ધીરે આગળ લાવે છે. બુદ્ધિ બગડતી જાય છે. ધોળા દિવસે યશોદા દોરડો લઈને થાકી ગઈ દોડે દોડે, તોય નતો બંધણો. અને આ એક અંધારો પાછો અંધ, એ મને પકડવાની વાત કરે છે. ધોળા દાડા યશોદા ભાઈ દોડેલી દોડે તોય મને નતો આવ્યો હાથમાં પકડવાનો. અને થાંભળે છે નહોતો બંધન, આજ રાતના અંધારામાં આંધળો મને પકડવા આવે છે. ખેર કૃષ્ણ કહે કે હું તારી રમત. સુરદાસજી એને પૂછા કરે, તારા કુટુંબમાં કોણ છે, તારા મમ્મી પપ્પાનું નામ શું છે, કોલા વાતો કરે સુરદાસજી. કોણ કોણે, તમારા ભાઈ કેટલા, બેન કેટલા, કાકા કેટલા, કાકી કેટલી, બધું પૂછે છે. એ વાતોમાં આગળ હાથ સરકાવતા જાય છે. કેટલા ભાઈ આમ વાતો કરે ને હાથ સરકાવે. હાથ સરકાવતા શેઠે ભગવાનને અને સુરદાસજીને 4 આંગળનું અંતર રહ્યો. હવે પછી રહેવાનું કે ઝપટ કરીને હાથ કે પકડી લઉં છે. અંતર સુરદાસજીનો વિયોગ સહન ન થયો અને થયું કે ઝપટ મારીને હું કનૈયાનો હાથ પકડી લઉં. અને જ્યાં ઝપટ મારીને કૃષ્ણ હાથમાંથી છટકાઈ ગયા. જેવી ઝપટ પકડવા જાય એ ભગવાન છટકી ગયા અને કૃષ્ણ હાથ મૂકીને ભાગી ગયા છે. સુરદાસજીના હાથમાંથી કૃષ્ણ પકડાયા નહીં, એમની વર્ગ આંખમાં આંસુ આવી ગયા. સુરદાસજી રડવા લાગ્યા. સતારથી એ ફેંકી દીધું, લાકડીથી એ પણ ફેંકી દીધું, એકતારો કીર્તારો બધું ફેંકી દીધું. અને કહે, ગોવિંદ હું તને ઓળખી ગયો છું. ગોવિંદ ભલે તું મને હાથ છોડાય, હું તને ઓળખી ગયો છું. તું જાણે છે એ વાંધો નહીં, પણ હે નંદ કિશોર, મારો એક દોષ સાંભળીને જા. તો જાય એનો વાંધો નહીં, પણ એક મારો દોષ સાંભળી જા. સાંભળતો જા. પ્રસંગે સુરદાસજી દોહો કહેલો આજ સુધી આપણા સાહિત્યમાં અમર છે. બાઉ સુડા કે જાતો નિર્બળ જાની મોહી. મારો હાથ છોડાઈ જાય કે હું ઓધળો છું એટલે છોડાઈ જાય છે. મારો તો હાથ છોડીને તમે જાઓ છો કારણ કે હું નિર્બળ છું, અંધ છું અને પાછો ગરડા પણ છે. હૃદય છોડા કે જો જાય તો મેં મર્દ તને, હૃદયમાં જ છોડી જાય તો તને સાચો મળદ ગણું કહે છે. આ સુરદાસજી ભગવાનને કહે છે, મારા હૃદયમાંથી તું નીકળી જાય ને તો તને મર્દ ગણને કહો. ઓધળાનો હાથ છોડાઈ જવો આમાં કોઈ મોટી વાત નથી. બાકી આંધળાનો હાથ છોડીને ભાગવું એ તો કાયરનું કામ છે. એ કાયરનું કામ છે. ભગવાન કૃષ્ણ ખડખડાટ હસવા લાગ્યા છે. કહે, બાબાજી સંતોનો હૃદય એ તો મારો શયન ખંડ છે. સંતોના હૃદયમાંથી જાઉં તો મારો તો શયન ખંડ છે. હું સંતોના હૃદયમાંથી ક્યાં જાઉં? મારે કહેવાનું છે કે નિરાકારમાંથી સંત પ્રેમ આકાર આપે છે. નિરાકારમાંથી સંત આકાર આપે ભગવાન. નિર્ગુણ સગુણ બને સંતો માટે, ભક્તો માટે પરમાત્મા ધરતી પર નિરાકારમાંથી સાકાર લઈને આવે છે. જ્યારે જ્યારે સંસારમાં ધર્મની હાનિ થાય
થવા માંડે, અધર્મ ખૂબ વધવા માંડે, લોકો એટલી બધી અનીતિ કરે કે જેનું વર્ણન કરવું મુશ્કેલ પડે છે. બને સંતો, સાધુ, બ્રાહ્મણો, વેદ આ બધાની નિંદા થવા લાગે, એને વાતાવરણ ખૂબ ભયંકર બનવા લાગે, ત્યારે ભગવાન અનેક જાતના શરીરો ધારણ કરીને આવે છે. સંત અને હરિભક્તો પીડાનો અંત લાવવા માટે ધરતી પર પધારે છે. એમાં રામ ધરતી પર શું કામ આવ્યા, એના થોડા કારણો હું તમારી પાસે રજૂ કરું છું. આમ કે ભગવાન શિવજીની રામજીના જન્મની રામકથાનો આરંભ કર્યો છે. રામચરિત માનસમાં રામજીને જન્મ લેવાનો 5 કારણ બનાવ્યા છે. રામને જન્મ લેવાનો 5 કારણ બતાવ્યા. શિવજીએ કહ્યા છે, થોડા યજ્ઞવલ્ક્ય મહારાજે પણ કહ્યા છે. ભગવાન દ્વારપાળમાં જય અને વિજય ભગવાનને દરવાજે ચોકી કરતા હતા. દ્વારપાળ જય અને વિજય એ ભગવાનની ચોકી દ્વારપાળ હતા. ત્યાં પહેલા મહાત્માઓ દર્શન કરવા આવ્યા છે. ભગવાનને દર્શન કરવા આવ્યા હતા મહાત્માને એમ કહે, અમારે કોને પૂછવાનું? મહાત્મા અમારે કોને, અમારે તો ડાયરેક્ટ જતા રહેવાનું અંદર. એટલે સીધા અંદર જવા લાગ્યા. ત્યારે દ્વારપાળે અટકાવ્યા છે કે ભગવાનની રજા લે પછી તમે આવો ડાયરેક્ટ. અને અમારે ત્યાં જાઓ છે ભગવાન દર્શન માટે, દ્વારપાળ મહાત્માને અટકાવે છે. અને તેથી એમને ગુસ્સો આવી ગયો છે. મહાત્માને અટકાવે એટલે મહાત્માને ગુસ્સો આવ્યો છે. અમારા માટે ભગવાનના દ્વાર બંધ ના હોય, પણ પહેલાં કંઈ અત્યારે ભગવાન સ્વયં અત્યારે ભગવાન આરામમાં છે, નહીં જવા દઈએ. દ્વારપાળો પોતાની વાત પર મક્કમ રહ્યા. અત્યારે દ્વારપાળ હોય તો ખોલી નથી. એ વખતે દ્વારપાળે ના જવા દીધા, તો ના જવા દઈએ તો પેલા સંતોએ શ્રાપ આપે, તમે રાક્ષસ બનો. અને અત્યારના દ્વારપાળો હોય તો જવા દઈએ. એક દાખલો અહીંયા આવ્યો. ભગવાન શંકરના મંદિર દર્શન કરવા ગયા. કોઈક રાજા હતા, એ ભગવાનના દર્શન કરવા ગયા. પૂજારી ના પાડી દીધી. અત્યારે ભગવાન આરામ કરે છે, દર્શન નહીં થાય. કહે રાજા દર્શન આવ્યા છે, તો કે રાજા આવે ગમે તે આવે, અમારા ભગવાન આરામ કરે છે. મારું ઘરનું મંદિર છે. પૂજારી કે મારું ઘરનું મંદિર નહીં ખોલવું આવ્યું. અને સુતા છે પહેલાં કહે, એ શંકર કોઈ દિવસે છુએ? ભગવાન કોઈ દાડો હોય ના હોય, પણ દર્શન તો કે ના, મારા ઘરના ભગવાન છે. તો કે અમારું મંદિર બને, ફાવે ત્યારે શિવડાવીએ, ફાવે ત્યારે ભગવાનને જગાડીએ. કે આવું દલીલ કરવા લાગે. અત્યારે દર્શન નહીં થાય. પ્રધાન થાકી ગયો તોય પેલો કહે અત્યારે નહીં. પેલા રાજા બહાર બધાને પ્રધાન કહેવા જેવો કે મંદિર ખોલો, રાજા આવે દર્શન કરવા. કે રાજા આવે ગમે તે આવે, મંદિર ખુલશે નહીં. અને ક્યારે ખુલશે? કે હોદના 4 વાગે. એવા શંકરના મંદિરમાં પડદો રાખવાની મનાવી તો સુવડાવવાની વાત કરે. ભગવાન શંકરને તો પડદોય ન હોય, અને તો સુવડાવવાની વાત કરે છે. તમે જે નિયમો ઘડ્યા હોય ઘડી, પણ મારું અંગત મંદિર છે. હું કે અત્યારે ભગવાન સુતા છે. અડધો કલાક મહેનત કરી દરવાજો ના ખોલ્યો. ઘણા મધ્ય પ્રધાને કીધું, પણ પહેલાં દરવાજો ના ખોલ્યો. પ્રધાન રાજાને વાત કરી છે. પ્રધાન રાજાને કહે, રાજા કે ભગવાન શંકર અત્યારે કે સૂઈ ગયા. પૂજારી ના પાડે છે, પદના 4 વાગે મંદિર ખુલશે. મારા ઘરના ભગવાન જે ફાવે ત્યારે શિવરામ, ફાવે ત્યારે હું જગાડું કહીશ. અંદર લઈ ગયા. રાજા પોતે આવ્યો કે સારું ઉભા રહ્યો, મને જવા દે. રાજા પોતે આવ્યા છે. કહું કે ભાઈ હું રાજા છું, મારે દર્શન કરવા છે. તો કે મેં તમને પહેલાં સંભળાવી દીધું ને, અત્યારે મંદિર નહીં ખુલે, સોજના 4 વાગે મંદિર ખુલશે. બહુ બુદ્ધિમાન નિવાસો નાખીને, રાજા બહુ બુદ્ધિમાન હતો. સારો ભાઈ બહુ નિશાસોને બોલ્યા, ભાઈ તમારા ઘરનું મંદિર હોય, ભગવાન સૂઈ ગયા તો અમારાથી બીજો કંઈ કહેવાય નહીં. પણ કહેવાય નહીં, બાકી અમારે તો 1 લાખ રૂપિયા મંદિરમાં મેળવા છે. આ બુદ્ધિ વાપરી રાજાએ. મારે તો 1 લાખ રૂપિયા મેળવા છે, આ મંદિર તો બીજા મંદિરે મેળવી. તો કે ઉભા રહો, હાલ જ ખોલું. કે જો પૈસા એટલે કે હાલ જ ખોલું મંદિર. નહીં માનતા બીજી જગ્યાએ કંઈ પૂરી કે માનતા મારે કે માનતા આ મંદિરે તો બીજા મંદિરે કરીશ. કે તો કે ઉભા રહો, તો હાલ મંદિર ખોલી દો. અને ઘરે કહે 5 મિનિટ થઈને રૂપિયા ભલાને ખોલાઈ દે છે. રૂપિયાની નોટ પાસપોર્ટ માથું ફેરવીને રહેવા ઉભા રહો. પૂજારી અંદર ગયા. 2 મિનિટમાં મંદિર ખોલી દીધું.
પછી કીધું કે તમે તો કહેતા હતા ને કે ભગવાન તો ભૂર્યા છે ને આરામમાં ન ખુલે, તો કે ના ભગવાન તો જે આરામ જ કરે છે, પણ આ તો અહીંયા માતાજીને પૂછ્યું હતું કે માતાજી કીધું કે આપવા દો, તમારી બહેનપણી આવી છે. કોણ? લક્ષ્મી. બહેનપણી લક્ષ્મી કે માતાજી? આ તો એની બહેનપણી આવી છે એટલે ખોલે, બાકી ભગવાન તો જે આરામ જ રહે, એ તો 4 વાગે જાગશે. રામ અડધી કલાકથી મહેનત કરતા હતા ને, બોલો પ્રધાન અડધી કલાક મહેનત નતો કરતો, પણ છતાં દરવાજો નહોતો ખોલ્યો ને આ અડધી સેકન્ડમાં દરવાજો ખોલી ગયો. પણ આ લક્ષ્મી આવી એટલે સુતાને 4 વાગે જાગશે ને આવા દો. એને કીધું કે આવા દો એટલા માટે જ ખુલ્લું છે, બાકી હજી સુતા છે ભગવાન. 4 પહેલાં નહીં જાગે નિયમ. આ એ બહેનપણીનો પ્રશ્ન આવ્યો છે એટલા માટે ખોલ્યા. બહેનપણી આવે ત્યારે ભરભરાના બારણા ખુલી જાય છે. જયદ્રથે ઇન્દ્ર કર્યો કે અમે નહીં જવા દઈએ. મહાત્માને શ્રાપ આપ્યો. જય વિજય હતા ને, એમને મહાત્માએ શ્રાપ આપ્યો, તમે એમને ભગવાનના દર્શન કરવા અટકાવો છો, માટે તમે બંને જણા ભયંકર રાક્ષસ બની જશો. જાઓ. અને શ્રાપ આપ્યો છે. દ્વારપાળ દુઃખી થઈ ગયા અને ભગવાનને ખબર પડી એટલે બહાર આવ્યા. ભગવાન દોડતા આવ્યા, રહી મારા દ્વારપાળોને આ સંતોએ તો શ્રાપ આપ્યો. મહાત્માનું કહે દ્વારપાળો તમને અટકાવ્યા એ એમની ભૂલ છે, અટકાયા સંતોને ના અટકાવ, પણ સંતો અટકાય એમની ભૂલ છે, પણ તમને એમને શ્રાપ શું કરવા આપ્યો? એ પણ બરાબર નથી કર્યું. તમે તેમ પણ ચોકીદાર છે, કંઈક તો ફેરફાર કરો. એ તો ચોકીદાર હતા, એમને ફેરફાર કરો. આ શ્રાપ આવ્યો એમાં. સંતો કહે એમને રાક્ષસ તો બનવું, કેમ કે બોલાઈ ગયો રાક્ષસ તો બનવું પડશે. પણ એક ફેરફાર કરી કે રાક્ષસ બન્યા પછી તમારી સાથે ભક્તિભાવ રાખશે તો એને 7 જન્મ પછી મુક્તિ મળશે. તમારી ભગવાન સાથે કે ભક્તિભાવ રાખશે ને તો 7 જન્મે એને મુક્તિ મળશે. અને તમારી સાથે વેર બાંધશે ને તો 3 જન્મ એને મુક્તિ મળી જાય. 3 જ જન્મ. પણ તમારી સાથે વેર કરે તો. આટલો કહીને મહાત્માઓ તો જતા રહ્યા છે. આ દ્વારપાળે નિર્ણય કર્યો કે ભગવાનનું ભજન કરીએ તો 7 જન્મ મુક્તિ મળે. તો એના કરી ભગવાન હાથે વેર બાંધો તો 3 જન્મ મુક્તિ મળી જાય. 3 જન્મે મુક્તિ થાય એનું કરીએ ભલે વેર બાંધવો પડે, નક્કી કરે ભલે વેર બાંધવો પડે ભગવાન સાથે. અને એ ભવાની આ બંને દ્વારપાળો સતયુગમાં એક હિરણ્યાકશ્યપ બન્યો અને એક બીજો હિરણ્યાકશ્યપ બન્યો. હિરણ્યાકશ્યપ અને હિરણ્યાકશ્યપ આ 2 ભાઈ બીજા અવતારમાં. અને બંનેને મારવા પરમાત્મા 2 અવતાર લેવા પડ્યા. એક વરાહ અને બીજો નરસિંહ. આ 2 ભગવાને અવતાર લીધા મારવામાં. અને એના એ જય વિજય ત્રેતાયુગમાં એક રાવણ બન્યો અને એક કુંભકર્ણ બન્યો. એ ત્રેતાયુગમાં એમને મારવા માટે પરમાત્માએ રામ અવતાર લેવો પડ્યો. રામે રાવણને અને કુંભકર્ણને 2ને માર્યા. એના એક દ્વારપાળ દ્વાપર યુગમાં દંતકૃત અને શિશુપાળ બન્યા છે કૃષ્ણ અવતારમાં. એમને મારવા માટે ભગવાન કૃષ્ણ અવતાર લેવો પડ્યો. શિશુપાળ માર્યા અને દંતવક્ર રાક્ષસને પણ માર્યો. ભગવાનના હાથે મરતા હતા છતાં મુક્તિ નથી. એમ ભગવાનના હાથથી મરતા હતા તો છતાં મુક્તિ નથી મળતી. કારણ કે બ્રહ્મનું વચન હતું. એ બ્રાહ્મણ સંતનું વચન હતું. 3 જન્મ તેમને લેવા પડશે, એટલે 3 જન્મ લેવા પડે. તો હે પાર્વતી, ભગવાનના રામ અવતારનું આ એક કારણ છે. આ રામ અવતારનું કારણ જય વિજય સનતકુમાર આપેલો શ્રાપ. અને બીજું કારણ કે યજ્ઞવલ્લભજી મહારાજ કહે છે કે ધરતી પર જાલંધર નામનો રાક્ષસ હતો. એ ઉત્પન્ન તમામ દેવતાઓને ત્રાસ આપતો. જાલંધર બધા દેવતાઓને ત્રાસ આપતો રાક્ષસ. એની પત્ની વૃંદા, અને પત્ની નામ હતો વૃંદા, એ મહાન સતી હતી. અને એના સતીત્વને લીધે જાલંધર કોઈથી મરતો ન હતો. એના પતિના લીધે જ આ મરતો નથી. ભગવાનની પાસે ફરિયાદ કહે છે બધા દેવતાઓને કે ગમે તે આ રાક્ષસ આ જાલંધર મરે એવું કંઈક કરો કહે છે કે મારા જાલંધર કોઈથી મરતો નથી. એની પત્નીમાં બહુ સતી તત્વ છે. દેવતાઓનું કાર્ય કરવા માટે ભગવાને કપટ કર્યું. ભગવાનને કપટ કરવો દેવતાઓનું કામ કરવા માટે. અને સતીના સતીત્વ વિક્ષેપ થયા. જાલંધરના ગળાની ફૂલની માળા કરમાઈ ગઈ છે. ભગવાન પોતે જાલંધર રોટલીને એમના ઘરે ગયા પત્ની જોડે. અને શિવજી આદિ બધાએ હુમલો કર્યો છે અને જાલંધરનો
મૃત્યુ થયું છે. આ પ્રસંગ બધાને ઘણી વખત નથી ગમતો. ઘણા કે ઈશ્વર કપટ કરે, પણ 100 જીવને બચાવવા માટે એક જીવને મારવું પડે છે. એટલે ભગવાનને કપટ કરવું પડે. એ બરાબરની એક સતીનો સતીત્વ તોડવા માટે ભગવાનને કપટ કર્યું છે. એ ક્યાં સુધી બરાબર ગણાય છે? જાલંધર સાક્ષાત અધર્મ છે. અધર્મ એટલે રાક્ષસ. પણ એ પોતાની પત્ની ઉર્ધાને ધર્મને બાને જગતને પરેશાન કરતો હતો. તુલસીદાસજી એમ કહે કે ધર્મના કપડાં પહેરીને કોઈ અધર્મ આચરતો હોય તો એના ધર્મને તોડવામાં વાંધો નથી. ખોટો કરતો હોય તો એને મારવામાં વાંધો નથી. સારું થયું કે વૃંદાનો સતીત્વ તોડીને જાલંધર મર્યો. નહીતર એ કપટ ન કર્યો હોત અને જાલંધર જીવતો રહ્યો હોત તો દુનિયાના કોઈ સતીનું સતીત્વ ન સલામત ન રહે. અને એક સતીનો સાથી તોડીને ભગવાને ભવિષ્યની તમામ સત્યના સતીત્વને સલામત કરી દીધો છે. એક વ્યક્તિ મારીને સંસાર આખાને ધર્મને બચાવ્યો છે. તો તુલસી કહે ધર્મની આડાશ ધર્મ પડદામાં પોસાતા અધર્મને હણવામાં કોઈ પાપ નથી. અધર્મ કરતો હોય તો એને મારવાનો કોઈ દોષ નથી. તેથી ભગવાને કર્યું આ કપટ, એટલે ભગવાને કપટ કર્યું. પણ સંસારને પાપમાંથી મુક્તિ આપવાનો પ્રયોગ હતો. જાલંધર મૃત્યુ થયું ત્યારે સતી વરદાને ખબર પડી કે મારી સાથે દગો થયો છે, હું છેતરાણી છું. અને એને જ્યારે બધી વાત ખબર પડી ત્યારે એને ભગવાનને શ્રાપ આપ્યો. સતી ભગવાનને શ્રાપ આપ્યો કે એને જ્યારે બધી દીધો કે તમે મને મારા પતિની ગેરહાજરીમાં છેતરી છે તો તમારે ધરતી પર એકવાર મનુષ્ય અવતાર લેવો પડશે. અને તમે રામ બનશો ને મારા પતિની ગેરહાજરીમાં મને દગો કર્યો છે, તેથી તમે જ્યારે રામ બનશો, જ્યારે સીતા એકલા હશે ત્યારે મારા પતિ જાલંધર એ રાક્ષસ બને જાય તમારી પત્નીને લઈ જાય. આ એવો શ્રાપ આવ્યો. રાવણ બને પંચોટમાં આવીને તમારી સીતાને લઈ જશે. તાણે આપણો હિસાબ બરોબર થાય. ત્યારે આપણો હિસાબ બરાબર તમારી પત્નીનો પણ મારો પતિ કરશે. ભગવાને શ્રાપ મસ્તક પર ચડાવ્યો. અને બીજું કારણ કે વૃંદાનો શ્રાપ એને લઈને ભગવાન ધરતી ઉપર અવતાર ધારણ કર્યો છે. હવે ત્રીજું કારણ બતાવે છે. ભગવાન શંકરજી કહે નારદ શ્રાપ દીના એકવાર. નારદજીએ કે ભગવાનને શ્રાપ આપ્યો. એકવાર નારદજીએ ભગવાનને શ્રાપ આપ્યો છે. પાર્વતી કે નારદ એ તો સંત એ તો ભગવાનનું ભજન કરે છે, એ ભગવાનને કેવી રીતે શ્રાપ આપે? એ સાંભળતા માતાજીને નવાઈ લાગી કે સારદ નારદ કેવી રીતે શ્રાપ તમને આપી શકે? કે મહારાજ નારદ તો વિષ્ણુ ભક્ત છે. પાર્વતી કે નારદ તો વિષ્ણુના ભગત છે, જ્ઞાની છે. ભગવાને નારદજીનો એવો કયો અપરાધ કર્યો તે ભગવાનને શ્રાપ આપ્યો? નારદજી જેવા સંતોને શ્રાપ આપ્યો અને પરિણામ ભગવાને મનુષ્ય થવું પડ્યું. નારદજી શ્રાપ આપ્યો એટલે મારે કે ભગવાનને કે માણસ થવું પડ્યું. ત્યારે શિવજીએ ભગવાનને કહ્યું દેવી તમે નારદજીને જ્ઞાની ગણો છો, એ તમારી મોટી ભૂલ છે. આ જગતમાં કોઈ જ્ઞાની નથી અને કોઈ મૂર્ખ નથી. શિવજીએ બહુ સાચી વાત કહી છે. ઈશ્વર જ્યારે જેને જેવો બનાવે તેવો તે બની જાય. ભગવાન જેવો બનાવે એ એવો બની જાય છે. જો માણસો ખરેખર જ્ઞાની હોય તો કોઈ દિવસ ખોટા કામ, માણસ જ્ઞાની હોય તો કોઈ દિવસ ખોટા કામ ના કરે. અને દુનિયા બધા મૂંડ હોય તો કોઈ દિવસ એનાથી સારા કામ થાય જ નહીં. બધા ખરાબ હોય તો કામ જ ન થાય. પણ ઈશ્વર જ્યારે જેવો જીવ બનાવે તેવો જીવ બની જાય છે. ઈશ્વરની કૃપા હોય ત્યારે તેવું બને. વિશ્વામિત્ર જેવા આટલા વર્ષની સાધના પછી એક મિનિટમાં વિશ્વામિત્ર મેનકાની પાછળ પડ્યા. 1 મિનિટની મૂઢ બની ગયા. અને વાલિયા જેવા લૂંટારા નારદના સત્સંગમાં એને વાલ્મીક ઋષિ બની ગયા. વાલિયો લૂંટારો હતો, કોઈને બાકીનો લૂંટ કરતો હતો, મારી નાખ્યો. પણ એક સંતનો આદર એમાં એક વાલ્મીક ઋષિ બની ગયો. ઋષિ બની જાય. કોણ જ્ઞાનીને કોણ મૂઢ કહે છે.
તમારા જ્ઞાની ગુરુદેવ નારદે એટલી મોટી ભૂલ કરી છે. ભગવાન શંકર કહે પાર્વતીને, તમારા ગુરુ નારદજીએ થોડી ભૂલ કરી દીધી. સાંભળવું છે? તો કે હા મહારાજ, એ ઇતિહાસ મને આખો કહો. ભગવાન શંકર પાર્વતીને કહે કે એકવાર નારદે હિમાલયની કલટમાં ફરતા ફરતા એક સુંદર આશ્રમ જોયો છે. જંગલમાં ફરતા ને સારો આશ્રમ જોયો, અને નારદજીને એમ લાગ્યું હું ખૂબ ફર્યો છું, ખૂબ ફર્યો, પણ હવે એક જગ્યાએ બેસીને લાભ થોડી હું સાધના કરું, તપ કરું કહે છે. અને હિમાલયની કલટીમાં આશ્રમમાં બેસીને હરિનું સ્મરણ કરવા લાગ્યા અને સમાધિ લાગી ગઈ છે. હરિનું સ્મરણ કરીને નારદજી જ્યાં શરૂઆત કરી ત્યાં દક્ષ રાજાનો શ્રાપ તૂટી ગયો. દક્ષ રાજાનો શ્રાપ હતો કે નારદજી તમારો એક જગ્યા ટોટીઓ નહીં ટકે, અને આ બેઠા હતા, શ્રાપ પૂરો થઈ ગયો, બસ ભજન કરવા લાગ્યા, સમાધિ લાગી ગઈ. દક્ષનો નારદનો શ્રાપ, તમે એક જગ્યાએ નહીં બેસી શકો, તમે સતત ભટકતા રહેશો. પણ આજે ભગવાનનું સ્મરણ કર્યું તો શ્રાપ તૂટી ગયું. શ્વાસ અટકવા લાગ્યો, નારદજીને સમાધિ લાગી ગઈ છે. નારદજી અખંડ ધ્યાનમાં લીન બની ગયા. હવે નારદજીને સમાધિમાં બેઠેલા જોઈને દેવરાજ ઇન્દ્રને ચિંતા થઈ. નારદજી સમાધિ બેઠા, ઇન્દ્રને ચિંતા થઈ કે આ સમાધિ બેઠો છે, તપ કરે તો મારું ઇન્દ્રાસન લઈ લેશે. આ ચિંતા છે. ઇન્દ્રને છે કે નારદજી કોઈ દિવસ સમાધિમાં બેસે નહીં, આજ બેસી ગયા. આ ઓસીદા ધ્યાનમાં બેસી ગયા, નક્કી મારું ઇન્દ્રાસન લઈ લેશે. કોઈ સાધુ સંત સાધના કરવા બેસે એટલે ઇન્દ્રને પહેલી ચિંતા થાય, મારું પદ લઈ લેશે, આ મારું લઈ લે. કારણ કે તુલસીદાસ કે દુનિયામાં જેટલા કામી ને લોભી હોય એ બધાથી ડરતા હોય છે. કામી લોભી હોય ને એ ડરતા હોય છે. કામી ને લોભી નિર્ભય ન હોય એ બધાથી ડરતા જ હોય. બહારથી ભલે ગમે તે બોલે પણ અંદરથી ડરતા હોય છે. નિર્ભય જો માણસ સત્યને માર્ગે ચાલે એ નિર્ભય છે. ઇન્દ્રને ગભરામણ શરૂ થાય છે, એટલે પછી વિક્ષેપ કરવાની તૈયારી કરી. સાધુ કોઈની ગાદી માટે થોડું જ લડે, એ તો ભગવાનનો જપ કરે, તપ કરે છે, ભજન કરે. કૂતરો હાડકો લઈને જતો હોય અને સિંહ દેખાય કે આ મારો કે લઈ લેશે, મારો લઈ. અરે સિંહ તો કોઈનો મારેલો નામ ના ખાય, અને તો કહે મારો હાડકો લઈ લે. એટલે ઇન્દ્રને કૂતરાનો સ્વભાવ બતાવે. આ સિંહ મોઢામાંથી ફેંકી દે એટલે ખબર નહીં સિંહ બીજાનો નથી લેતો. તારા મોંમાંથી હાડકો ન, એમ સિંહ જેવો સાધના કરે ત્યારે ઇન્દ્રરૂપી કૂતરાનો ગાદીરૂપો હાડકો એને યાદ આવે, મારો લઈ લે છે. ક્યાંક મારું હાડકો લઈ, એ તો ઇન્દ્રને સ્વભાવ કૂતરા જેવો. સંસ્કૃત વાળામાં એવું વર્ણન છે કે ત્રણ જણા સ્વભાવ કૂતરો, ઇન્દ્ર અને યુવાન, આ ત્રણના એક સ્વભાવ હોય. એક જ ધાગામાં મોતી પરાવે એવા છે. ભારતના વ્યાકરણમાં પાણીની મહારાજે યુવાન, પુત્રો અને ઇન્દ્ર આ ત્રણના સ્વભાવ સરખા કહ્યા છે. તો ઇન્દ્રને બીક લાગવા માંડી એટલે એને કામદેવને બોલાવ્યો, અને ઇન્દ્રની મોટી તાકાત કામદેવને બોલાવ્યો, જાઓ અને સમાધિમાં વિક્ષેપ કરો કે છે. તમે નારદી સમાધિને તોડાવો. કામદેવ કે હું પોતે સમાધિમાં બેસી શકતો નથી, બીજાની સમાધિ કેવી રીતે તોડાવું? હું પોતે જ નહીં બેઠો તો બીજાને કેમ તોડાવું? કોઈનું તોડું શું કામ? કહું કે નહીં, આ તો પરોપકારનું કામ છે, આ તો ધર્મનું કામ, સારું કામ, તમે આટલું આ કામ કરો કે છે. ઇન્દ્ર કહે છે કામદેવને, કામ છે સમાધિ પૂરી તો મારી ગાદીને સલામ જો, અને સમાધિ પૂરી તો મારી ગાદી રહેશે નહીં, લઈ લે. તમારે જોવું એને વખાણ કર્યા, તમારે જવું છે. અને કામદેવ આવ્યા છે, તૈયાર કર્યાના અપ્સરાઓ અને ગંધર્વોને લઈને કામદેવ આવ્યા છે. નીચે અપ્સરાઓ નાચ કરવા લાગી, કમળ ખીલવા લાગ્યા, ભમરાઓ ગુંજર કરવા લાગ્યા, અને કોયલ કૌ બોલવા લાગી. ભલભલા સાધુઓની આંખો ખુલી જાય એવું તમે નૃત્ય કર્યો કોને? કામદેવે. અને એવું નારદજી ચારે બાજુ અપ્સરાઓ નૃત્ય, ચારે બાજુ અપ્સરાઓ નાચવા લાગી છે. કામદેવે નારદજીની સમાધિ તોડવાની પૂરી કોશિશ કરી, પણ એના પ્રત્યેની ભૂમિનો કોણ દબાવી શકે? જેની રક્ષા ખુદ રામ કરતા હોય, કામદેવ ગમે તેટલો પરબળ હોય, પણ રામ હાજર હોય ત્યાં બીજો કોણ આવી શકે?
પણ દીવાને ઈશ્વર પેટાવે એ દીવાને કોણ ઓલવી શકે? ગમે તેટલો વાવાઝોડો આવે પણ ભગવાને જે દીપને જલાવ્યો હોય એ કોઈ બુઝાતો નથી. કામદેવે ઘણી કોશિશ કરી પણ સમાધિમાં કંઈ ફેર પડ્યો નથી. એની મસ્તીમાં હતા, ભજનમાં હતા. અપ્સરાએ કહું બંધ કરો નૃત્ય, આમ કહીને છૂટે ફૂલનો હાર લીધો. કીધું કે આ નૃત્ય બંધ કરો, અને કામદેવે હાર લીધો અને એકલો ગયો છે. અને નારદજી પાસે કામદેવ સમાધિમાં બેઠેલા નારદના ગળામાં ફૂલનો હાર પહેરાવ્યો, માળા પહેરાવી ફૂલને, અને સંષ્ટાંગ દંડવત કર્યા. નીચે તમે દંડવત પ્રણામ કર્યા છે કામદેવે નારદજીને. અને પછી વખાણ કરવા લાગ્યા, તમે તો બહુ મહાન છો, આમ છો, વખાણ કર્યા બધી વાતના. ધનેશે જીતેલે ધનેશે સ્વયં શિવને, તમને ધન્યવાદ છે, તમારે આટલા મેં અપ્સરાઓ નાસી પડે, તમારો હજી મન ડગ્યો નહીં. જગતમાં શિવ જેવાની આંખ મેં ખોલાવી, ભગવાન શંકરની આંખ મેં ખોલાવી, પણ તમારી હું આંખ ના ખોલાવી. તમે તો બહુ મહાન છો, આમ કરીને વખાણ કર્યા છે. અને પરાક્રમી કાજ આ તમારા પગમાં દંડવત કહું કે મહાન, પણ તમને આજે હું દંડવત કરું છું, પ્રણામ નમો છું. તમારા જેવા મેં સ્વયંમી સંત ક્યાંય જોયા, તમારા જેવા મહાન સંત કોઈ જોયા નથી. ધનેશે તમને ધને આપણા આખા કુળને ખૂબ વખાણ કર્યા છે. ધીરે ધીરે આંખ ખુલી, વખાણ કર્યા ને એટલે ધીરે ધીરે આંખ ઉઘડી. વખાણ આટલી તાકાત છે, વખાણ કરે ને તરત આંખ ખુલી. એવી તકે પુનિત મહારાજ હાર પર કહેતા કે હાર આપો, કોઈ જીત આપતા જ નથી. હાર જ મળે, સાવધાન રહો. હાર જ અપાવે, હાર પહેરાવે ને હાર જ લાવે, જીત ન થાય. હાર પહેરતી વખતે ધ્યાન રાખવું જોઈએ કે હાર મારા ગળામાં નહીં, આ મારા ભગવાનના ગળામાં આવે છે. હાર પહેરતી વાળા ધ્યાન ભગવાનનો દોરવું જોઈએ કે મને નહીં, મારા વાલાને પહેરાવે છે. આ તો હનુમાનજીના ગળામાં જાય કે વાંધો ના આવે, નહીંતર સમજવાનું કે હવે નીચા પડવાની તૈયારી છે. ફૂલના આવો ધ્યાન રહેવા દે, નારદ જેવાને ડુલાવી દે તો હું ને તમે કઈ ગણતરીમાં. માટે પોતાની જાત ઉપર વિશ્વાસ ના રાખો, પોતાના ઉપર સંશય રાખો અને ઈશ્વર ઉપર વિશ્વાસ રાખો. આજ પવિત્ર છું, કાલે પવિત્ર રહીશ કે કેમ એ તો તું રાખે તો રહીશ. ભગવાન કે ભગવાન આજ તો પવિત્ર છું, પણ કાલે શું એને તેની શું ખાતરી. કોઈની જાત ઉપર એવો વિશ્વાસ ન મૂકશો, હું આમ કરી નાખીશ, હું આમ છું, હું આનાથી આગળ વધીશ ને આવું નહીં થવા દઉં, કરીશ, હવે મને વાંધો નહીં આવે, એ નહીંતર બીજી જ મિનિટે વાંધો આવે, તરત ભગવાન ધારે થાય. વિશ્વાસ ઉપર અને સંશય પોતાના પર, વિશ્વાસ ભગવાન ઉપર રાખો અને સંશય આપણા ઉપર રાખો. ક્યારે મતી બદલાય કોઈ નક્કી નહીં. આપણો ઉલટો કરો, આપણે વિશ્વાસ મૂક્યો આપણા ઉપર અને સંશય રાખ્યો ભગવાન ઉપર. ખરેખર સંશય આપણા પર હોય અને વિશ્વાસ ભગવાન પર હોવો જોઈએ. સુવાના સમયે ભગવાનને કહી દઉં કે મહારાજ મેં 24 કલાક મને પવિત્ર રાખ્યો. ભગવાન તે મને 24 કલાક પવિત્ર રાખ્યો છે. મેં અનિતિ કરી નહીં, હવે આવતીકાલે આવું રાખી, આવો ને આવું મને આવતીકાલે રાખી. કાલે અનિતિ મારાથી ન થવી જોઈએ, મારા કાબુમાં વાત નથી. અને ભગવાને માણસ જન્મ ત્યારે એને 2 વસ્તુ આપી છે. ભગવાને જન્મ કર્યો એને 2 વસ્તુ ભગવાને આપી છે, એક સંશય ને એક વિશ્વાસ. એક સંશય અને વિશ્વાસ 2 ભગવાને આલ્યા માણસ. આપણા ઉપર અને સંશય એના પર રાખવાનું કહે છે, વિશ્વાસ ભગવાન ઉપર અને સંશય આપણા ઉપર રાખવાનું. પણ આપણે ઉલટું થઈ ગયું. ત્યાં એક દષ્ટાન આલે છે, એક રાજાને બીમારી હતી, હૃદયનો રોગ અને આંખમાં બળતરા. હૃદયમાં રોગ થયો અને આંખમાં બળતરા થવા લાગ્યું. દવા ઘણી કરી પણ કોઈ ફેર પડ્યો નહીં. તો એક સંત આવ્યા, દવા જાણે કોઈ રાજાને વાત કરી કે અમારા રાજાને કે છાતીમાં તકલીફ બળતરા થાય છે ને આંખામાં પણ બળતરા થાય છે. તો સાધુએ જોડીમાંથી 2 ગોળી આવી, લો આનાથી મટી જશે. એક સફેદ અને એક કાળી, સફેદ ને કાળી 2 ગોળી આવી. રાજાને આપી કહ્યું કે આ કાળી ગોળી પથ્થર સાથે ઘસે અને એ ઘસીને તારી આંખમાં લગાવી. એ ગોળી પથ્થર ઉપર ઘસે, પાવડર બને આંખમાં લગાવી દે. અને સફેદ ગોળી છે ને પાણી સાથે પી જશે તો તારે 2 રોગ મટી જશે. અને એટલે તારી આંખની અબળતરા અને હૃદયનો રોગ મટી જશે.
એ ગોળી લઈને ઘેર આવ્યો, ખૂબ ખુશ અને હર્ષના આવેશમાં ખ્યાલ રહ્યો નહીં. જે ઓંખમાં નાખવાની હતી એ ગળી ગયો અને ગળવાની હતી એ ઓંખમાં નાખી અને બળતરા હતી એનાથી 4 ગણી વધી. અને કહે છે અને ઉપરથી સાધુને ઠપકા લાગે, મેં તે સાધુ મને છેતર્યો છે. એટલે આપણે એને કીધું કે ધોળી ઓંખમાં નાખી ને કાળી પીવાનું. એને કાળી ઓંખમાં નાખીને ધોળી પી, અવળું કરી નાખ્યું. રાજા પછી રાજા કે તમે મને હેરાન કરી દીધો, પકડી લાયા છે કે તમે તો મને હેરાન કર્યો છે. કહે તમે ગોળી મને આપી, સફેદ આંજી અને કાળી પી. કહે હવે હું શું કરું? મેં તને ગોળી કાળી આંજવા ને સફેદ પીવાનું કીધું હતું. કાળી ઓંખમાં નાખવાનું કીધું હતું ને સફેદ પીવાનું કીધું હતું. મારી પાસે 2 જ ગોળી હતી ભગવાન. પેલા સંત કહે છે હવે ત્રીજી છે નહીં, હવે તો જિંદગી ભર રો. ઈશ્વર કહે મેં તને વિશ્વાસની અને સંશયની 2 ગોળી આલી. ભગવાને આપણને સંશય અને વિશ્વાસની 2 ગોળી આલી, બધાને આલી આપણને, જીવ માત્રને. અને વિશ્વાસ મારા ઉપર અને સંશય તારા ઉપર રાખજો. વિશ્વાસ ભગવાન કે મારા ઉપર અને સંશય તમારા ઉપર રાખવાનો. પણ ઉલટું કર્યું, હવે ત્રીજો કોઈ ગોળી છે. આપણે વિશ્વાસ આપણા પર